નાળાતોડ ગામેથી બાતમી આધારે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂને મુદ્દામાલ મળી કુલ રૂપિયા 5,39,640 સાથે આરોપીને ઝડપી પાડ્યો। દેવગઢ બારિયા તાલુકાના સાગટોડા પોલીસ ટીમે દારૂ સાથે એકને ઝડપી પાડ્યો, જે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાનાઓએ આપેલ સૂચના આધારે સાગટોડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી પરમાર નાઓએ જરૂરી સૂચના આપી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન કોન્સ્ટેબલ શૈલેષભાઈ ભેમાભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે નાળાતોડ ગામે પટેલ ફળિયામાં રહેતા રાજેશભાઈ મનુભાઈ પટેલ નાએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લાવી તેના કબજાની કોઈ ફોર વ્હીલર ગાડીમાં સંતાડી રાખેલ છે તેવી મળેલ માહિતી આધારે બાતમીવાળા ઈસમના ઘરે રેડ કરતા તેના રહેણાંક મકાન આગળથી સુઝુકી કંપનીની બલેનો ગાડી જેનો નંબર GJ32K 6665 મોટા પ્રમાણમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવેલ હોય, જે જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ટીન બિયર અને પ્લાસ્ટિકના 180 મિલીના ક્વાર્ટર સહિત કુલ મળી બોટલ નંગ 1008 જેની કિંમત રૂપિયા 1,34,640નો મુદ્દામાલ સાથે આરોપીના કબજાની બલેનો ગાડી જેની કિંમત રૂપિયા 4 લાખ અને એક મોબાઈલ કિંમત રૂપિયા 5,000 આમ કુલ મળી 5,39,640ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી અન્ય 2 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ।